આવું નિવેદન આપે કેમ આપ્યું? અમે અખબારમાં જ વાંચેલું છે. આ ઠોસ પુરાવા છે આપની પાસે? ટોચ પુરાવા તો અમારી પાસે નથી, અખબારના આધારે જ કહું છું. જવાહરલાલ નહેરુને મુસ્લિમ ગણાવી દીધા. જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા. આ જે નિવેદન આપ્યું એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, એ પૂર્વ સાંસદના પદ ઉપર રહી ચૂકેલા અને એક જ્ઞાની વ્યક્તિ હતા. સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી આ કોઈ હિન્દુ નથી. આવું નિવેદન આપે કેમ આપ્યું? અમે અખબારમાં જ વાંચેલું છે. આ પરિવાર આખો કોઈ હિન્દુ પરિવાર નથી. હજી તેઓ પોતાના નિવેદન ઉપર કાયમ છે. હજી પણ તેઓ એવું કહે છે કે નહેરુ એ મુસ્લિમ હતા. અને તમારે રાજનીતિ જ કરવી છે તો કરો ને લોકસભાની ચૂંટણીમાં. આ હરિભાઈના સર્ટિફિકેટને નહેરુજીને કોઈ જરૂર નથી. બિલકુલ મુદ્દો નથી ઉઠાડ્યો, હકીકત રજૂ કરી છે અમે. એટલે હકીકત રજૂ કરવાના ટાઈમિંગ પર સવાલ ઉઠી રહ્યો છે. ટાઈમિંગ અમારે ચૂંટણી ટાણે જ બધું ભાષણ કરવા જવાના હોય. એ ક્યાંક ને ક્યાંક એ મુદ્દાઓને ભટકાવી અને અધૂરા જ્ઞાનથી લોકોને પીરસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં હું કૃણાલ આપનું સ્વાગત કરું છું અને હું છું મુફદ્દલ કપાસી. આજના ગર્જનાદની અંદર ચર્ચા કરીશું કે ચૂંટણી વચ્ચે કેમ નહેરુને મુસ્લિમ કહેવા પડ્યા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો એટલે કે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. પ્રચારમાં નેતાઓ વ્યસ્ત છે. અલગ અલગ સ્થળે ઉમેદવારો સાથે જે દિગ્ગજ નેતા છે એ બધા જ પ્રચારમાં ઉતરી ગયા છે, પ્રચાર મેદાનમાં ઉતરી ગયા છે, સભાઓ ગજવી રહ્યા છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પણ આ બધાની વચ્ચે દર વખતે ચૂંટણી આવે એટલે કેટલાક મુદ્દાઓ સપાટી પર આવતા હોય છે અથવા તો લાવવામાં આવતા હોય છે. આ વખતે આવો જ એક મુદ્દો સામે આવ્યો છે. એ મુદ્દાની વાત કરીશું, પણ એની પહેલાં વાત કરવી છે રાજનીતિના એ સ્તર વિશે જેના પર ઘણીવાર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી જાય છે. આપણા નેતાજીઓ મોટી મોટી વાતો કરે છે, અનુશાસનની વાતો કરે છે, શિસ્તની વાતો કરે છે અને સદાચારની પણ વાતો કરતા સાંભળવા મળે છે. પણ આ જ નેતાઓ જ્યારે ચૂંટણી પ્રચારમાં ઉતરે, ખાસ કરીને ચૂંટણી નજીક હોય ત્યારે એવા કેટલાક વિધાનો કરે છે, એવા કેટલાક નિવેદનો આપે છે, એવા કેટલાક બયાનો આપે છે જેનાથી એ સવાલ ઉઠે કે શું આપણી રાજનીતિનું સ્તર આ જ છે? શું આ સ્તરની રાજનીતિ કરવાથી જ જનતાનો મત મેળવી શકાશે? વિકાસના દાવા કરીને, જનતાની વચ્ચે વિકાસ અને સુશાસનની વાતો કરીને શું મત કદાપી મેળવી જ ન શકાય? અને એટલે જ નેતાજીઓને એવી બધી બાબતો યાદ આવે છે કે જેના પર આપણને શરમ અનુભવાય કે આ બધા એ નેતાઓ છે કે જેને આપણે ચૂંટીને આપણા પ્રતિનિધિ તરીકે વિધાનસભા કે પછી દેશની સંસદમાં મોકલ્યા હતા. મારે સૌથી પહેલાં ગર્જનાદની શરૂઆતમાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંસદમાં કરેલું એ સંબોધન, એના કેટલાક અંશ બતાવવા છે. પછી હું આ મુખ્ય વિષય પર આવીશ કે ગુજરાતમાં રાજનીતિનું સ્તર અને એની ઉપર ઉઠતા સવાલો. મારે વડાપ્રધાન મોદીના સંબોધનની વાત એટલે બતાવી છે કે ભાજપનું જે ટોચનું નેતૃત્વ છે એ આ વર્તમાન સરકારની પહેલાં જેટલી પણ સરકાર આવી એના માટે એમણે સંસદમાં કેવા શબ્દો વાપર્યા હતા. તમે ધ્યાનથી સાંભળજો કે વડાપ્રધાન મોદી એ સંબોધનમાં જવાહરલાલ નહેરુને શું કહીને સંબોધે છે, એ ધ્યાનથી સાંભળજો. પછી હું મુખ્ય વિષય પર આવીશ. સૌથી પહેલા વડાપ્રધાન મોદીના સંબોધનના એ અંશો સાંભળી લઈએ. ये वो सदन है जहां पंडित जी को इसलिए भी याद किया, अनेक बातों के लिए याद करेगा, लेकिन हम जरूर याद करेंगे इसी सदन में पंडित नेहरू का
एट द स्ट्रोक ऑफ मिडनाइट की गूंज हम सबको प्रेरित करती रहेगी। और इसी सदन में अटल जी ने कहा था, वो शब्द आज भी गूंज रहे हैं इस सदन में, सरकारें आएगी जाएगी, पार्टियां बनेगी बिगड़ेगी, लेकिन ये देश रहना चाहिए। आदरणीय अध्यक्ष जी, पंडित नेहरू की जो प्रारंभिक मंत्री परिषद थी, बाबा साहब आम्बेडकर जी एक मंत्री के रूप में दुनिया की बेस्ट प्रैक्टिसेस भारत में लाने पर बहुत जोर दिया करते थे। फैक्ट्री कानून में अंतर्राष्ट्रीय सुझावों को शामिल करने पर बाबा साहब सर्वाधिक आग्रही रहे थे और उसका परिणाम आज देश को लाभ मिल रहा है। बाबा साहब आम्बेडकर ने देश को नेहरू जी की सरकार में वाटर पॉलिसी दी थी और उस वाटर पॉलिसी बनाने में बाबा साहब आम्बेडकर की बहुत बड़ी भूमिका रही थी। आदरणीय अध्यक्ष जी, हम ये जानते हैं कि भारत में बाबा साहब आम्बेडकर एक बात हमेशा कहते थे कि भारत में सामाजिक न्याय के लिए भारत का औद्योगिकरण होना बहुत जरूरी है, क्योंकि देश के दलित पिछड़ों के पास जमीन ही नहीं है, वो क्या करेगा? औद्योगिकरण होना चाहिए। और बाबा साहब इस बात को मान करके डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, जो पंडित नेहरू के मंत्री थे, उन्होंने इस देश में और पहले वाणिज्य मंत्री के रूप में और उद्योग मंत्री के रूप में उन्होंने इंडस्ट्री पॉलिसी इस देश में लाई थी। आज भी कितनी ही इंडस्ट्री पॉलिसी बने, लेकिन उसकी आत्मा वही होती है जो पहली सरकार के थी और उनका भी बहुत बड़ा अहम योगदान रहा था। તો વડાપ્રધાન મોદી સંસદમાં જે બોલ્યા હતા એ સંબોધનનો 2.5 મિનિટનો અંશ અમે આપને સંભળાવ્યો. સંભળાવવા પાછળનું કારણ એ હતું કે જેમ મેં અગાઉ કહ્યું કે તમે ધ્યાનથી સાંભળજો કે વડાપ્રધાન મોદી જવાહરલાલ નહેરુ માટે શું સંબોધન કરે છે. એમણે લગભગ 5 થી 6 વાર નહેરુજીનું નામ લીધું. એમણે કહ્યું પંડિતજી, એમણે કહ્યું પંડિત નહેરુ, એમણે કહ્યું કે પંડિત જવાહરલાલ નહેરુ. આ બધા જ સંબોધન ખુદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સંસદમાં કરે છે. અને બીજી તરફ અહીંયા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેતાઓ મત મેળવવા માટે કેવા પ્રકારની ભાષા વાપરે છે, કેવા પ્રકારની નિવેદનબાજી કરે છે કે રાજનીતિ એક બાજુએ છે, જાહેર જીવન એક બાજુએ છે અને કોઈ સદગત વડાપ્રધાન, કેમ કે એ પણ દેશના પહેલા વડાપ્રધાન હતા અને એની ઉપલબ્ધિઓ તો ઘણી બધી છે, પણ એ ઉપલબ્ધિઓ ગણાવવા માટે આજે ગર્જનાત નથી. વાત એ થાય છે કે જ્યારે સુશાસનની વાતો કરવામાં આવતી હોય છે તો પછી એવું તો શું થાય છે કે નેતાઓને એવા શબ્દો વાપરવા પડે કે જેના પર પ્રશ્નાચિહ્ન લાગી જાય. વાત હું કરી રહ્યો છું પોરબંદરથી ભાજપના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલની, જેમણે પ્રચાર માટે નીકળ્યા હતા ત્યારે જવાહરલાલ નહેરુને મુસ્લિમ ગણાવી દીધા કે જવાહરલાલ નહેરુ પંડિતજી છે જ નહીં. હવે તમે હમણાં જ વડાપ્રધાન મોદીનું સંબોધન સાંભળ્યું, એમાં પંડિતજી કહીને આદરપૂર્વક બોલાવે છે દેશના વડાપ્રધાન. અને એમના જ પક્ષના આ નેતા પોતાના જે શીર્ષ નેતૃત્વ છે એનામાંથી પણ જ્ઞાન નથી મેળવતા. પોતાનું જે શીર્ષ નેતૃત્વ છે એમાંથી પણ સબક નથી શીખતા કે શીર્ષ નેતૃત્વ જ્યારે આટલો આદર આપે છે અને તમારે રાજનીતિ જ કરવી છે તો કરો ને લોકસભાની ચૂંટણીમાં. જો તમને એટલું ભૂતકાળમાં જવું પડતું હોય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જવાહરલાલ નહેરુને લઈ આવો છો અને કહો છો કે એ મુસ્લિમ હતા અને પછી જે ટીવી સ્ક્રીન પર એમના આખા પરિવારના ફોટોગ્રાફ અમે એટલે બતાવી રહ્યા છે વિઝ્યુઅલ્સ કે એમણે કહ્યું કે ભાઈ સોનિયા ગાંધી, ઇન્દિરા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી આ કોઈ હિન્દુ નથી, આ બધા જ ખ્રિસ્તી અથવા તો મુસ્લિમ છે. એમણે શું કહ્યું પહેલા એ નિવેદન સાંભળી લઈએ હરિભાઈનું. આ દેશની અંદર જવાહરલાલ નહેરુ બધા કરતા જાજા વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવી છે.
હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહીને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે. એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા. અને આપણી ગાંધી સરનેમ એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે અને સત્તા ભોગવે છે. આ ગુજરાતની પ્રજા અને અમારી ખાસ કરીને સૌરાષ્ટ્રની પ્રજા અને માફ નહીં કરે, કોંગ્રેસને જાકારો આપે. તમે જે સાંભળ્યા એ પૂર્વ સાંસદ એ હરિભાઈ પટેલનું આ નિવેદન. તેઓએ ખુલ્લામાં એવું કહે છે કે ગાંધી પરિવારની સાથે સાથે પંડિત નહેરુ એ મુસલમાન હતા. અને આમ તો આ કોઈ નવી વાત નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે આ જ પેટર્નથી ગુજરાત હોય કે દેશ હોય તમામ જગ્યાએ આ જ પેટર્નથી ચૂંટણીઓ લડાય છે. કાં તો એકબીજા સમુદાયને સામસામે કરી દેવા અથવા તો વર્ષો જૂના એ ભૂલાયેલા ભૂતકાળને ફરીથી તાજા કરવા. અને આ જ નામે રાજનીતિ થાય છે. રાજનીતિ ન તો વિકાસના નામે થાય છે, ન તો બાકી રહેલા કામોના નામે થાય છે, કે પોતાના વિસ્તારમાં જે સમસ્યાઓ છે તેના નામે થાય છે. અનેક આવા નેતાઓ કોઈને કોઈ વિસ્તારોમાં જઈ અને સામે લોકોને જઈને આવા નિવેદનો આપી દેતા હોય છે. આ જે નિવેદન આપ્યું એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. એ પૂર્વ સાંસદના પદ ઉપર રહી ચૂકેલા અનેક જ્ઞાની વ્યક્તિ હતા. કારણ કે રાજકારણમાં તેઓએ પાપા પગલી શરૂ કરી હશે ત્યારે આ જ નેતાઓના ભૂતકાળ તપાસીને તેઓ રાજકારણમાં આવ્યા હશે. પણ આ જ નેતાઓ જ્યારે બફાટ કરે છે ત્યારે પક્ષ છે તે ત્યારે હંમેશા મૌન રહે છે. જ્યારે પોતાના ટોચના નેતાઓ કોઈ વ્યક્તિને પંડિત તરીકે ઓળખી અને સંબોધન કરતા હોય અને જ્યારે આવા નેતાઓ એ બફાટ કરી બેસે ત્યારે પક્ષ આની સામે શિસ્તતાના પગલાં ભરવાને બદલે મૌન રહેવાનું જ્યારે પસંદ કરે છે ત્યારે એમનું મૌન પણ ક્યારેક પબ્લિકને ઘાતક લાગતું હોય છે. અને એ બફાટ જ્યારે કર્યો છે એ બફાટ બાદ પણ હજી તેઓ પોતાના નિવેદન ઉપર કાયમ છે. હજી પણ તેઓ એવું કહે છે કે નહેરુ એ મુસ્લિમ હતા. એ નહેરુ કે જેને પોતાના કાળની અંદર 10 વર્ષ કરતાં વધારે દેશનું સુશાસન સંભાળ્યું, આઈઆઈટી, એમ્સ સહિતની વિદેશ નીતિ, રાજનીતિ, આ તમામ મુદ્દાઓ ઉપર તેમણે મહત્વના નિર્ણયો લીધા. એ નહેરુના કારણે આપણો દેશ આઝાદ થયો. તેમણે કહ્યું હતું કે મારે સંપૂર્ણ સ્વરાજ જોઈએ. બ્રિટિશના ગુલામીમાંથી દેશને આઝાદ કરવામાં ન માત્ર ગાંધી, ન માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ, આવા અનેક બીજા ચહેરાઓ હતા કે જેને દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અને આવા નેતાઓને જ્યારે નાની એવી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા નેતાઓ બફાટ કરી જાય અને સ્થાનિક મુદ્દાઓને ભૂલાવીને લોકોનું ધ્યાન ભટકાવવાનું કેન્દ્રિત કરે ત્યારે આની ઉપર ચોક્કસથી ચર્ચાઓ અમારે એટલા માટે કરવી પડે છે કેમ કે જે ગાદી ઉપર બેઠી ચૂકેલા, એ પદ તેઓ સંભાળી ચૂકેલા નેતાઓ જો આવો બફાટ કરશે તો લોકો આ ચિત્રને કઈ રીતના જોશે. આવનારો સમય એ ઝેન્જી પ્રજાનો, એટલે કે ઝેન્જી લોકો રાજકારણમાં શા માટે નથી આવતા, કેમ રાજકારણને ગંદુ રાજકારણ કહેવામાં આવે છે, કેમ કે તમે સત્ય હકીકત જાણતા હોવા છતાં પણ સ્થાનિક મુદ્દાઓને ભૂલાવવા માટે અથવા તો તમે જે વિકાસ કર્યો છે એ વિકાસ ઉપર તમને આત્મવિશ્વાસ નથી કે અમે આ મુદ્દા ઉપર ચૂંટણી લડીને જીતી શકશું, એટલા માટે તમે 70 વર્ષ જૂના ભૂતકાળને યાદ કરી અને તમારે ચૂંટણીમાં મુદ્દા બનાવવા પડે છે. મુફદ્દલ આજ આપણા દેશની કમનસીબી છે. આજ આપણા દેશનું ગંદુ રાજકારણ લોકો અમથા નથી કહેતા. એ નહેરુ કે જેને સિંગાપુરના વડાપ્રધાન હોય કે બ્રિટિશના એ વખતના શાસકો હોય તેમને હજુ પણ માનપૂર્વક બોલાવે, પણ જ્યારે નહેરુની વાત આવે ત્યારે હંમેશા આલોચના કરવી જે ભાજપ કરે, નહેરુજીની આલોચના કરવી, એમની નીતિ રીતિઓની, એમના કેટલાક ઐતિહાસિક નિર્ણયોની આલોચના કરવી હોય એ ભાજપનો રાજકીય વિષય છે. પણ નહેરુજીએ જે દેશ માટે કર્યું એ તો ખુદ અટલ બિહારી વાજપેયી, બિલકુલ તમે વાત કરો વડાપ્રધાન મોદી, આ બધા એમના કાર્યોને ગણાવી ચૂક્યા છે. હમણાં જે મેં આપણે જે બતાવ્યું હમણાં 2.5 મિનિટ સુધી, એ આખું ભાષણ જે હતું એમાં એમણે ઘણી બધી વાત કરી કે પૂર્વની સરકાર આ દેશ માટે જે કરી ગઈ છે એને ભૂલાવી ન શકાય. જવાહરલાલ નહેરુ દેશના પહેલા વડાપ્રધાન, એમણે દેશમાં નવી આર્થિક નીતિ ઘડી, દેશની અંદર આઈઆઈટીની સ્થાપના કરી, આઈઆઈએમની સ્થાપના કરી, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે એમણે ઘણા ક્રાંતિકારી કામ કર્યા. એમણે ડીઆરડીઓ હોય કે ઇસરો હોય, પરમાણુ નીતિ હોય દેશની, સંરક્ષણ નીતિ હોય, એવી ઘણી બધી બાબતો છે. પણ એ ગણાવવાનું કામ મારું છે જ નહીં. હું તો એમ કહું છું કે તમે
આ રાજનીતિ કરવા માટે 70 વર્ષ પાછળ કેમ જવું પડે છે? તમારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એમાં તમારે એવું કેમ કહેવું પડે છે કે ભાઈ નહેરુજી મુસ્લિમ હતા? હવે કોંગ્રેસે એની પ્રતિક્રિયા આપી, એમને કનેક્ટ કરવા હતા પણ એ અત્યારે જોડાઈ શકે એમ નથી, પણ એમણે જે પ્રતિક્રિયા આપી એમણે કહ્યું કે આ હરિભાઈના સર્ટિફિકેટની નહેરુજીને કોઈ જરૂર નથી. બિલકુલ. હરિભાઈ પોતાનું અજ્ઞાન પ્રદર્શિત કરી રહ્યા છે. આમ તો એ જ્ઞાની હોવા જોઈએ. મેં પણ એમની સાથે સંવાદ કર્યો થોડી વાર પહેલા જ, અને એ સંવાદના અંશો પણ આપણે સંભળાવીશું. આમ તો એ જ્ઞાની હોવા જોઈએ. મેં એમને કહ્યું કે તમે તો અનુભવી છો, પીઢ છો, તમે હમણાં નહીં, એ તો ઘણા પીઢ નેતા છે ભાજપના. 1900ની સાલથી ચૂંટણી લડે, તો એ 1990ના દશકામાં સાંસદ રહી ચૂક્યા છે. તો તમને તો એ બધી જ ખબર હશે. અને તમારે, અને પછી એ મને એવું કહે છે કે અમે સૌરાષ્ટ્રમાં ઘણા બધા ભાજપે કામ કર્યા છે, પાણીની સમસ્યા. મેં કીધું તો એ ગણાવો ને તમે. પણ એ વાત માનવા તૈયાર નથી. અને સૌથી આશ્ચર્યજનક જે વાત હતી એ મારે કહેવી છે કે જ્યારે પૂર્વ સાંસદ હરિભાઈને મેં એમ કહ્યું કે તમારી પાસે શું પુરાવા છે કે તમે નહેરુજીના પરિવારને મુસ્લિમ ગણાવો છો? ભલે આ સ્તરની રાજનીતિ હોવી જ ના જોઈએ, પણ તમારે કરવી છે, ચલો કોઈ પણ રીતે. તો તમારી પાસે શું પુરાવા છે કે તમે આમને મુસ્લિમ કહો છો કે ખ્રિસ્તી કહો છો? તો એમનો જવાબ છે ને બહુ આશ્ચર્યકારક હતો. એમણે કહ્યું કે અખબારોમાં અહેવાલો વાંચ્યા છે. સાહેબ, તમે અખબારોમાં અહેવાલો વાંચીને કોઈએ પણ શું લખ્યું છે, કયા કોન્ટેક્સ્ટમાં લખ્યું છે, શું કહેવા માંગે છે, એને સીધું તમે જાતિનું સર્ટિફિકેટ આપી દો છો. એમની સાથે જે સંવાદ થયો હરિભાઈ સાથે, એ સંવાદ આપણે સાંભળીએ કે હરિભાઈને જ્યારે પૂછ્યું કે તમે શું કામ આવું નિવેદન આપ્યું, તો એમણે શું કહ્યું એ સાંભળીએ. તો આપણી સાથે ભાજપના પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ જોડાયા છે. એમનું જે નિવેદન છે આજે ખૂબ ચર્ચામાં છે. હરિભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝરૂમમાં. થેન્ક યુ, આભાર. હરિભાઈ, જે રીતે આપે કહ્યું છે કે નહેરુજી છે એ પંડિત ગણાવીને મત લીધા છે, પણ ખરેખર તો એ મુસ્લિમ હતા. અને ગાંધી પરિવારના જે પણ સદસ્યો છે એમાં રાહુલ ગાંધીનું પણ આપે નામ લીધું, પ્રિયંકા ગાંધીનું નામ લીધું, ઇન્દિરા ગાંધીનું, કે આ બધા જ, સોનિયા ગાંધી, આ બધા જ ક્રિશ્ચિયન અથવા તો મુસ્લિમ છે. ગાંધી તો છે જ નહીં, તો હિન્દુ તો છે જ નહીં. તો આવું નિવેદન આપે કેમ આપ્યું? અમે અખબારમાં જ વાંચેલું છે. આ પરિવાર આખો કોઈ હિન્દુ પરિવાર નથી, હિન્દુમાં જન્મેલા કોઈ નથી. પણ હિન્દુસ્તાની પ્રજા એમ માનતી હતી કે જવાહરલાલ નહેરુનો પરિવાર એક એજ્યુકેટેડ પરિવાર અને કાશ્મીરી પંડિત પરિવાર છે. હકીકત એવી મારો જાણમાં મેળવી, મેં વાંચ્યું છે અત્યાર સુધીમાં, કે આ પરિવાર ઓરિજિનલ કોઈ હિન્દુ હતા જ નહીં. હિન્દુને કુખે જન્મેલા એકે બાળકો નથી. આ મુસ્લિમ પરિવારમાંથી આવેલા બાળકો છે. હરિભાઈ, આપ તો ભાજપના વરિષ્ઠ નેતા છો અને આપનો તો ગહન અભ્યાસ હોય. આપ અખબારી અહેવાલના આધારે કહી રહ્યા છો કે બીજા કોઈ ઠોસ પુરાવા છે આપની પાસે? ઠોસ પુરાવા તો અમારી પાસે નથી, અખબારના આધારે જ કહું છું. અચ્છા હરિભાઈ, કોંગ્રેસનો દાવો એવો છે કે ભાજપ પાસે કોઈ મુદ્દા નથી હોતા, એટલે જૂના મુદ્દા ઉખાડે છે, જૂની વાતો ઉખાડે છે, જેને તથ્ય સાથે લેવા દેવા નથી. અમારી પાસે તો વિકાસનો મુદ્દો, મેઇન વિકાસનો મુદ્દો છે, કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો છે. એક દિવસ હું પોરબંદરમાં લડવા ગયો ને 91માં, ત્યારે ચિમનભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી હતા, અને કુતિયાણાની હદ શરૂ થાય પહેલા બોર્ડ મારેલા આવતા હતા, કાયદો અને વ્યવસ્થા હદ અહીંયા પૂરી થાય છે. આ પરિસ્થિતિ ત્યાં નિર્માણ થઈ ગઈ હતી કોંગ્રેસના શાસનમાં. અત્યારે કાયદો વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર બધું વ્યવસ્થિત ચાલે છે. પોરબંદરના આપણે મિનિસ્ટરમાં હરિભાઈ, પ્રચારમાં આપ આ મુદ્દા કહો ને કે ભાઈ વિકાસ છે, સુરક્ષા છે. આ નહેરુ ગાંધી પરિવારની વાત અને હિન્દુ મુસ્લિમ કેમ કરવું પડે છે, એવું કોંગ્રેસનું કેવું છે? ના, કોંગ્રેસનું કેવું હોય એમ અમારે ના કરવાનું હોય. જે છે હકીકત કહેવાની છે. વિકાસની વાત તો કરવાની, મુદ્દા કરીએ જ છીએ અમે. વિકાસના મુદ્દા લેતા જ નથી કોઈ. તો આમાં તમે વાંચેલું હશે, તમે આવડી પોસ્ટમાં બેઠા છો, આટલા વર્ષથી પત્રકારત્વ જીવનમાં જો, તો કેટલી બુકોમાં આવેલું છે કે ભાઈ આ પરિવાર જે મુસ્લિમ છે, ઇન્દિરા ગાંધીના હસબન્ડ છે, કોઈ હિન્દુ હતા? એની સાથે કોઈ ગાંધી હતી? હરિભાઈ, ચૂંટણી ટાણે આ પ્રકારનો મુદ્દો ઉઠાવવો કેમ પડે છે? મૂળ સવાલ એ છે. મુદ્દો નથી ઉઠાવ્યો, હકીકત રજૂ કરી છે અમે. એટલે હકીકત રજૂ કરવાના ટાઈમિંગ પર સવાલ ઉઠી રહ્યો છે. ટાઈમિંગ અમારે ચૂંટણી ટાણે જ બધું ભાષણ કરવા જવાના હોય.
કાર્યકર્તાને સમજાવવું પડે, હકીકત દેવી પડે, જૂના કામ શું હતા, પાણીની વ્યવસ્થા શું હતી, વ્યવસ્થા શું હતી, ડેવલપમેન્ટ કેટલું થયું. અત્યારે બીજા રાજ્યો ગુજરાતને નંબર મોડેલ બનાવીને ગણે છે. ગુજરાતનું ડેવલપમેન્ટ ફાસ્ટ છે એની હિસાબે, નરેન્દ્રભાઈની હિસાબે, સુશાસનની હિસાબે. વિકાસના વાત તો અમે કરીએ જ છીએ, વિકાસની વાત તમે લેતા નથી. તો વિકાસ એટલો હોય જ કે જેમાં ચારે તરફ જો એ વિકાસ દેખાતો જ હોય, તો પછી કોંગ્રેસનું એવું કહેવું છે કે ભાઈ સુશાસનની વાતો કરે છે, સુશાસન છે નહીં, એટલે પછી આ બધા ભૂતકાળના ઇતિહાસના મુદ્દાઓ કાઢીને મૂકવા પડે છે. સાહેબ, હું તમને એટલું કહું, કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા 95માં, પછી નરેન્દ્રભાઈ આવ્યા, અને જે નરેન્દ્રભાઈ આવ્યા કે કેશુભાઈ પહેલા ભાજપનું શાસન નહોતું, એ પહેલા જે ગુજરાતની હાલત હતી ને જે વ્યવસ્થા વિકાસની હતી, એના કરતા અત્યારે ગમે માણસ આવીને કેલો ચેન્જ લાગે તમને. વિકાસ કરેલો છે, ભાજપના શાસનમાં થયેલો છે, એ વાત તો અમે લોકોને કહીએ જ છીએ. ઓકે, હા. તો હરિભાઈ, એક અંતિમ સવાલ છે આપને કે આપના જે વરિષ્ઠ નેતાઓ છે, દાખલા તરીકે વડાપ્રધાન મોદી છે, એ હંમેશા દેશના જે પૂર્વ વડાપ્રધાન જેટલા પણ થઈ ગયા એમના કામોને બિરદાવતા હોય છે. એમના માટે એમના મુખેથી આવી કોઈ ભાષા નથી હોતી, તો પછી આપની કેમ આવી ભાષા? અમે વિકાસની વાત કરીએ છીએ. રાજકોટમાં વિકાસની વાત એટલા માટે કરું છું, કાલે મેં રાજકોટ પણ ડિબેટમાં વાત કરી હતી કે ભાઈ રાજકોટ એટલે મોટું 10 લાખની વસ્તી વાળું ગામ હતું. નરેન્દ્રભાઈ ચૂંટાણા પછી અત્યારે 30 લાખની વસ્તી થઈ ગઈ. પાણીની વ્યવસ્થા રાજકોટમાં નહોતી. એક દિવસ એવો હતો, ગાંધીનગરથી ટ્રેનમાં પાણી આવતું હતું, રાજકોટમાં પાણી વિતરણ, પીવાનું પાણીનું વિતરણ થતું હતું. નરેન્દ્રભાઈ ના દ્રષ્ટિમાં આવ્યું, પછી શાસનમાં આવ્યા, પછી નર્મદાની યોજના આવી, નર્મદા યોજનાની મંજૂરી નરેન્દ્રભાઈ વગર માગી આપી, નર્મદા ડેમ બંધાઈ ગયો. પછી અમારા અત્યારે 42 ટેમ્પરેચરમાં હાજીની ન્યારી ડેમમાં નર્મદાનું પાણી આવે છે, રાજકોટમાં પીવાના પાણીના પ્રશ્નો કાયમી માટે હલ થઈ ગયા છે. એ રાજકોટની પ્રજા કેવી રીતે ભૂલે? ઠીક છે, તો આભાર હરિભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો હરિભાઈ એમની વાત ઉપર અડગ છે અને એમનું કહેવું છે કે ગાંધી પરિવાર ખરેખર ગાંધી તો છે જ નહીં, પણ એ ખ્રિસ્તી છે અને મુસ્લિમ છે. બિલકુલ. તો આ જે નિવેદન હતું એ ક્યાંક ને ક્યાંક એ મુદ્દાઓને ભટકાવી અને અધૂરા જ્ઞાનથી લોકોને પીરસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. અને વાત કરી રહ્યા છે કે દેશની અંદર અત્યારે સુશાસન છે, કાયદો અને વ્યવસ્થા એ ગુજરાતમાં ખૂબ સારી છે. પણ મારે એ જ હરિભાઈ કદાચ સાંભળતા હોય તો કેવું છે કે 30 વર્ષથી આ ગુજરાતમાં તમારું શાસન છે, દેશમાં તમારી સરકાર છે, તેમ છતાં એ આદિવાસી વિસ્તાર કે જ્યાં 30 વર્ષ થયા પછી હજી એમ્બ્યુલન્સ તો મળી, પણ એ મહિલાને જ્યારે સગર્ભાની પીડા ઉપડે છે ત્યારે તેમના ઘર સુધી રોડ રસ્તા નથી, તેના કારણે અનેક મહિલાઓના મોત થાય છે. એ આદિવાસી વિસ્તાર કે જેમની જમીનો વિકાસના નામે લઈ લેવામાં આવી, સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યો, એનું સૌને ગર્વ હોય, પણ એ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીન આપનારે આદિવાસી હજી પણ પાણી માટે તડપી રહ્યો છે. એ નર્મદા ડેમના પાણી એ કચ્છ સુધી પહોંચ્યા, પણ એ નર્મદા ડેમની આસપાસ વસતા 10 કિલોમીટરના આદિવાસીઓને હજી પાણી નથી મળ્યું. એ પણ આ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. તમે 70 વર્ષનો ભૂતકાળ યાદ કરો છો તો તમારા શાસનના 30 વર્ષ પણ લોકોને એ સમજાવો કે અમારી આટલી ખામી રહી ચૂકી છે, અમે આ મુદ્દા ઉપર ધ્યાન આપીશું, અમે વિકાસ કરવામાં આટલા પાછળ છીએ, તો અમે આટલો વિકાસ કર્યો છે, તેના લોખા જોખા આપો ને. તમે જે કર્યું છે એ વડાપ્રધાન મોદી અને જે ભાજપનું શીર્ષ નેતૃત્વ છે એ હંમેશા એવું કહે છે, વડાપ્રધાન મોદીની પાઠશાળામાં હંમેશા એવું કહેવામાં આવે છે, સાંસદોને, ભાજપના જે પીઢ નેતાઓ છે બધાને કહેવામાં આવે છે કે તમે આ જે વર્તમાન ભાજપ સરકાર છે એમણે જે કાર્યો કર્યા છે, એવું નથી કે કાર્યો નથી કર્યા, વિકાસના ઘણા કામ થઈ રહ્યા છે, તો એ જઈને લોકોને ગણાવો. ઘણી બધી યોજના લોકોને ખબર નથી હોતી, તો એ સમજાવો કે તમને આરોગ્ય ક્ષેત્રે આ આયુષ્યમાન મા કાર્ડ યોજના છે એમાં આ લાભ મળે છે. એવી રીતે વડાપ્રધાન મોદી હંમેશા કહેતા હોય છે. પણ લાગે છે કે આ જે પ્રદેશનું જે નેતૃત્વ છે એની નીચેના જે નેતાઓને જે પ્રચાર માટે મોકલાય છે, પ્રદેશનું નેતૃત્વ એટલે કે ભૂપેન્દ્રભાઈ પણ અહીંયા વિકાસના ઘણા કાર્યો કરી રહ્યા છે ગુજરાતમાં, અને તમારી પાસે છે, જ્યારે ક્રેડિટ પડી છે તમારી પાસે તો વાપરો ને એ ક્રેડિટ. તમે કર્યા છે એ કામ ગણાવો ને. ભૂપેન્દ્રભાઈની સરકારમાં પણ ઘણા કામ થયા છે લોકોના માટેના, એ હિતવાળા જે કામ છે એ ગણાવો ને. કે તમને એવો ડર કેમ છે કે જ્યાં સુધી આ જૂના ઘસાઈ ગયેલા મુદ્દા લઈને નહીં આવીએ ત્યાં સુધી ચૂંટણીમાં મજા નહીં આવે. મને લાગે છે કે હરિભાઈ એ પ્રદેશના નેતૃત્વથી બિલકુલ સંકલન સાધ્યા વિના નિવેદન આપી રહ્યા છે. મને લાગતું નથી કે પ્રદેશનું નેતૃત્વ કે ટોચનું નેતૃત્વ આ પ્રકારના
એમના નિવેદન સાથે સહમત હોય. એટલે ક્યારેક એવું પણ થતું હોય છે કે કોઈ નેતા એ પાર્ટીથી સાઇડલાઇન થઈ ગયા હોય એટલે ચર્ચાઓમાં આવવા માટે પણ આવા નિવેદનો આપતા હોય છે કે તેમની નોંધ એ પાર્ટી લે, સારી લે કે ખરાબ લે, પણ આવી નોંધ પોતાની લેવાય તેટલા માટે પણ આવું નિવેદન આપતા હોય છે. પણ કમનસીબી એ વાતની છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે જે રોડ, રસ્તા અને ગટરોના મુદ્દા ઉપર લડાવી જોઈએ, આ મુદ્દાઓ આધારિત એ ચૂંટણી છે તે થવી જોઈએ. તેમ છતાં આપણી કમનસીબી એ છે કે આપણે આવા નિવેદનો આપનાર નેતાઓને સાંભળીએ છીએ, આવા નિવેદનો આપનાર નેતાઓની આસપાસ બેસીએ છીએ, તેમને વાસ્તવિકતા આપણે નથી સમજાવતા. જ્યારે આ વાત એ મીડિયા સુધી પહોંચે છે ત્યારે માત્ર અવાજ ઉઠાવવાની જવાબદારી અમારી એકની નથી, તમારી પણ છે કે તમારા વિસ્તારની અંદર પણ કોઈ નેતાએ બફાટ કરીને જતા રહે, કોઈ નેતા જૂની અથવા તો પુરાના ઇતિહાસ ઉખેડીને કરે ત્યારે તમારી પેલી જવાબદારી છે કે તમે એને સવાલ કરો કે અમારા વિસ્તારમાં 5 વર્ષમાં આ કામના તમે વાયદાઓ આપીને ગયા હતા, આ વચનો આપીને ગયા હતા, એ વાયદાઓ હજી કેમ પૂરા નથી થયા. તમે જે વચનો અને વાયદાઓ આપ્યા છે એ વાયદાઓ સામે જ્યારે તમે સવાલ કરતા થશો ત્યારે આવા નેતાઓ એ તમારા કદાચ જવાબ આપતા ભાગશે અથવા તો એમને જે કરેલા કામ છે તેમને ગણાવવું પડશે. એટલા માટે જવાબદારી એ તમારી પણ છે કે જ્યારે ત્યારે રાજ્યમાં ચૂંટણી છે, તમે 5 વર્ષ સુધી બેનરો લઈને રસ્તા ઉપર ઉતરો છો, કલેક્ટર પાસે આવેદનપત્ર આપવા જાઓ છો, મામલતદાર પાસે જાઓ છો, પણ અત્યારે ખરો સમય એ છે કે જે વ્યક્તિ એ તમારા વિસ્તારમાં મત માગવા આવે છે, ચાહે કોઈ પણ પાર્ટી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી, એ તમારી વિચારધારા જેની સાથે જોડાયેલી હોય એનાથી કોઈ બેમત નથી, પણ તમારા વિસ્તારના અને તમારા કામ થવા એ તમારા માટે સૌથી વધારે જરૂરી હોય છે. એટલે કોઈ પાર્ટી ન જોવો, એ વિસ્તારનો વ્યક્તિ જોવો, તમારા માટે કોણ અડધી રાતે ઊભું રહી શકે છે એ વ્યક્તિને મત આપવા જોઈએ. તેનાથી જ આપણું લોકશાહીની અંદર એ જે સાચા એ નિયમો છે, લોકશાહીને બચાવવું એ માત્ર એ નેતાઓનો કે પછી પત્રકારનો ધર્મ નથી, સૌથી પહેલો ધર્મ એ તમારો પણ છે કે તમારા વિસ્તારની સમસ્યાના અવાજ ઉઠાવતા તમે બનશો તો આ ખરા લોકશાહીની અંદર તમે સારા નેતા પેદા કરી શકશો. કારણ કે હંમેશા એ જો કોઈને નેતા બનાવતું હોય તો જનતા બનાવતી હોય છે, જનતા તેમને ચૂંટીને મોકલતી હોય છે. પાર્ટી એને નેતા બનાવી શકે પણ જીતાવી તો તેમને જનતા જ હોય છે. એટલા માટે આવી જે ઘટનાઓ બને છે, દેશની રાજનીતિ હોય કે ગુજરાતની રાજનીતિ, આ ભૂતકાળ તેનો સાક્ષી છે કે જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે અનેક આવા મુદ્દાઓ છે તે ચર્ચાઓમાં આવતા હોય છે. અનેક વખત હિન્દુ અને મુસ્લિમના નામે એ મત છે તે મગાતા હોય છે, ધ્રુવીકરણ કરવામાં આવતું હોય છે. આપણા દેશમાં લોકશાહી કામના અથવા તો વિકાસના નામે થવાના બદલે ક્યાંક ને ક્યાંક જાતિવાદનું રાજકારણ અને આવા મુદ્દાઓના આધારે મુકદ્દલ થાય છે. એ પણ કમનસીબી છે. આવનારો સમય હવે એ ટેકનોલોજીનો, વિજ્ઞાનનો અને સાથે સાથે સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે કે આ જમાનામાં કોઈની ખોટી વાત લાંબી ઊભી નથી રહી શકતી. બિલકુલ. અને એટલા માટે જ તમારો આ વિષય પર શું મત છે, તમે આ વાતથી સહમત છો કે નથી, તમારી પ્રતિક્રિયા ચોક્કસથી કમેન્ટમાં અમને જણાવજો. અને ન્યૂઝરૂમ ગુજરાતને જો હજુ સુધી આપે લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો, ફોલો કરી લેજો. અને અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.